નમસ્કાર, મારું નામ વિજયભાઈ ગટેચા છે। કોડીનારમાં જલારામ ચોકમાં મારી ઓફિસ આવેલી છે અને LIC ઓફ ઇન્ડિયા તે સંસ્થાનો કોડીનાર તાલુકાના ચીફ એડવાઇઝર તરીકેની મારી નિમણૂક છે। આજે મારે તમને એક એવી સરસ માહિતી આપવી છે જેનાથી આપણે પણ રોજગાર સારી રીતે મેળવી શકીએ। ખાસ કરીને બહેનો, વિદ્યાર્થીઓ અને આપણે કોઈ પણ વ્યવસાય કરતા હોઈએ તો સાથે સાથે પણ આપણે એવું વ્યવસાય જોડી શકીએ જેનાથી આપણે એક નવી આવક ઊભી કરી શકીએ। તો મિત્રો, આજે આ માહિતી માટે હું આપની સમક્ષ આવ્યો છું। LIC ભારતનું ગૌરવ છે। LIC ભારત સરકારનું પોતાનું જ ઉપક્રમ છે અને 1956 થી 2024 કરોડો ગ્રાહકો LIC માં છે અને LIC રાષ્ટ્રને અને તેની સેવામાં સમર્પિત એવી સંસ્થા છે। હું આપને એની જ વાત કરું છું। આપ ઈચ્છો તો આપ LIC ના એજન્ટ બની શકો છો। સરકાર આપણને એ માટે લાયસન્સ આપે છે અને સૌથી મોટી વાત એ છે કે 18 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ પણ વ્યક્તિ જેને ઉપરની મર્યાદા નથી, કોઈ પણ ઉંમરની વ્યક્તિ LIC નું કામ કરી શકે છે। અને બે ત્રણ વસ્તુ આપને ધ્યાનમાં દઉં છું કે LIC ના વ્યવસાયમાં બિલકુલ સ્વતંત્રતા છે। કોઈ ઓફિસે જવાનું નથી, કોઈ દુકાને બેસવાનું નથી, કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી। ઘરે બેસીને પણ કામ કરી શકાય, રાત્રે પણ થઈ શકે, જાહેર રજાના દિવસોમાં પણ કરી શકાય। લોકો સાથે, લોકોને મળીને LIC ના વીમા વધુમાં વધુ વેચાણ કરીને આપણે એક ઉત્તમ અને આકર્ષક આવક ઊભી કરી શકીએ છીએ। કોલેજમાં આપણે ભણતા હોઈએ અને આપણે 18 વર્ષથી ઉપરના ઉંમરના હોઈએ તો વિદ્યાર્થીઓ પણ કામ કરી શકે છે। ગૃહિણીઓ ઘરકામ કરતી હોય અને 10 ધોરણ ભણેલી હોય તો એ પણ કામ કરી શકે છે, પાર્ટ ટાઈમ થઈ શકે છે। અને મોટી વસ્તુ એ છે, જેટલું કામ કરો છો એ પ્રમાણે આકર્ષક કમિશન મળે છે। બીજી વસ્તુ, LIC નો વ્યવસાય એવો છે કે જેમ જેમ આગળ વધતા જઈએ એમ આપણી આવકમાં પણ આપણે ઉત્તરોત્તર વધારો કરી શકીએ છીએ। બીજું, સામાજિક પ્રતિષ્ઠા મળે છે। LIC માં જોડાઈએ એટલે કે સરકારમાં જ જોડાયા ગણાય છે અને સરકાર LIC ના રોકાણ ઉપર ગેરંટી આપે છે એની આપણને સૌને ખ્યાલ છે। આપણે હમણાં થોડા સમય પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સાંભળ્યા હશે। તેઓએ સંસદની અંદર LIC ના ભરપેટ વખાણ કર્યા છે। એટલે LIC ખૂબ આગળ પડતી સંસ્થા છે અને અનેક પરિવારોને તેઓના મૃત્યુના સમયમાં, તેમના આકસ્મિક સંજોગોના સમયમાં LIC મદદ કરી છે। તો જો આપણે એજન્ટ તરીકે જોડાઈએ તો શું કરવું પડે અને તેના નિયમો શું છે, તેના ટાર્ગેટ્સ વગેરે શું હોય છે તેને જાણવું જોઈએ। આટલા આ 5 મિનિટમાં તો હું કંઈ વિશેષ જણાવી નહીં શકું, પરંતુ જો તમે મને રૂબરૂ મળશો તો એની વિશેષ લાભ, એની મર્યાદા, એના નિયમો એને સારી રીતે આપણે સમજી શકીશું। તો આવો મિત્રો, બધા જ લોકોને સરકારી નોકરી મળતી નથી, પણ સરકારી નોકરી કરતા પણ આપણે આપણા મહેનતના આધારે સૌથી વધુ સારી પ્રતિષ્ઠા અને સૌથી સારી આવક આપણે મેળવી શકીએ છીએ। તો
તમે જો નક્કી કરો તો તમે મને મળજો, હું આપને એની માહિતી આપીશ. એલઆઈસી આજે 65 વર્ષથી નિરંતર ચાલે છે અને દેશમાં ખૂણે વ્યાપેલી સંસ્થા છે. તમે પોતે તેમાં જોડાઈને તમે પોતે જ તમારા બોસ બની શકો છો. તમે ઈચ્છો એ સમયે કામ કરી શકો છો અને જેટલું ઈચ્છો એટલું વધારે કમાણી કરી શકો છો. અને હા, બહેનો માટે ખાસ સરકારે અત્યારે નવી યોજના બહાર પાડી છે. એ યોજના છે LCA, લેડીઝ કેરિયર એજન્સી. જો મહિલાઓ તેને અમુક આપેલો ટાર્ગેટ આખા વર્ષમાં પૂરો કરી આપે તો કમિશન તો મળવાનું જ છે, મોટું કમિશન મળવાનું છે, પણ સાથે સાથે એને સ્ટાઇપેન્ડ એટલે કે સેલેરી પણ ચૂકવવાનો છે. આ બહુ નાનો એવો ટાર્ગેટ છે. એ જો મહિલાઓ પૂરો કરી આપે તો એને દર મહિને પગાર પણ આપણે ચૂકવીએ છીએ, સરકાર ચૂકવે છે. અને એ સ્ટાઇપેન્ડ છે દર મહિનાનું 7,000 રૂપિયા, એ પણ વધારાનું છે. તો આવો, આનાથી વધારે માહિતી માટે મને ચોક્કસ મળો. મારી ઓફિસ કોડીનાર જલારામ ચોકમાં છે અને મારો મોબાઈલ નંબર 9428240201 છે. મને અવશ્ય મળજો. બધાને નમસ્કાર.